જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવવાનું છે કાટલું એટલે કે કાચો ગુંદર શિયાળાને ધ્યાનમાં રાખીને. સતત કોઈની કમેન્ટ હતી લાઈવમાં કે કૃષ્ણા દીદી કાચા ગુંદરની રેસીપી શેર કરજો. તો ચલો, કાટલું બનાવવા માટે 2 ચમચી સુવાદાણા, 200 ગ્રામ કાજુ, 200 ગ્રામ બદામ, 200 થી 250 ગ્રામ સાકર, 200 ગ્રામ હીરા કણી ગુંદર અને 200 ગ્રામ કોપરું જે મેં ઘરે લઈને છીણી લીધું છે. અને ઘી ગાયનું જે મેલ્ટ કરેલું મસ્ત આમ ગરમ કરીને પછી થોડું ઠંડુ થવા દેવાનું છે એવું. તો ચલો, સુવાદાણા આપણે જે ભાખરી બનાવીએ એ તવાની અંદર ગરમ થાય એટલે એની અંદર 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાના છે. શેકવાના છે એટલા માટે કે અંદર જે કહીને ભેજનું અત્યારે વાતાવરણ ગયું જ છે એટલે ભેજ લાગેલો હોય, મોઇશ્ચરાઇઝર બધું નીકળી જાય અને સરસ કડકડિયા થઈ જાય. પછી 200 ગ્રામ જેટલો ગુંદર મેં એક તપેલીની અંદર આવો પતલો છીણી લીધો હશે, બરાબર વાતરી લીધો હશે, કારણ કે ગુંદરની અંદર ગોળ અને સાકર બંને નાખવાનું છે. હવે મિક્સર જારની અંદર આપણે આવો હીરાકણી નાનો ગુંદર લેવાનો છે, બરાબર. તો ગુંદરને આપણે પીસી લેવાનો છે, પાવડર બનાવવાનો છે, પણ સાવ પાવડર બનાવવાનો નથી, થોડોક રવા જેવો જો તમે જોઈ શકો છો આવું આપણે પીસી લેવાનો છે. અને પછી આપણે એક જ વાસણમાં બધી પીસેલી વસ્તુ ભેગી કરવાની છે. હવે આની અંદર જ પાછી આપણે સાકર દળી લેવાની છે. સાકર અડધી અત્યારે દળવાની છે, બીજી વધે એ લાસ્ટમાં. તો સાકરનો પણ પાવડર કરી દેવાનો છે. ખાંડ નાખવાની નથી, ધ્યાનમાં રાખજો, બરાબર. ઘણા એમ કે સાકર ન હોય તો ખાંડ ન નાખી દેવે, પણ નહીં. અને પછી આપણે એની અંદર જ બદામનો પણ પાવડર કરી લેવાનો છે. અધકચરી પણ તમે રાખી શકો જો તમને ભાવતી હોય તો, પણ મેં બહુ અધકચરી રાખી નથી સાવ ભૂકા એટલે કહીને કે પેસ્ટ થઈ જાય એવો પણ પાવડર નથી કર્યો, એવી રીતે પીસું છે. કાજુને પણ લાસ્ટમાં, બંને સાથે નથી દળવાનું, એ પણ યાદ રાખવું, બરાબર. હવે પ્રશ્ન બધા કમેન્ટમાં કરજો કે કેમ, કારણ કે મારા દાદી તો ઘંટલે દળીને બનાવતા. અત્યારે તો જો મિક્સર આપણી ઘરે બધા અત્યારે હોય, મિની મિક્સર ને બધું, એટલે આપણે ફટાફટ બનાવવાના ચક્કરમાં આવી રીતે બનાવીએ. પછી જે સુવાદાણા આપણે શેકી લીધા હતા એ સુવાદાણાને લાસ્ટમાં નાખી દેવાના છે, ઠરી ગયા હોય એટલે. પછી અંદર જે બચેલી સાકર હતી એ સાથે મિક્સ કરીને એનો પાવડર કરી લેવાનો છે, એટલે સુવાદાણા વ્યવસ્થિત રીતે ક્રશ થઈ જાય. પછી આ બધી વસ્તુ એક વાસણમાં મેં મિક્સ કરી લીધી છે. અને તપેલીમાં થોડુંક હલાવવામાં થોડુંક કેવડાવે એવું હતું એટલે મેં મોટા વાસણમાં, પોળા વાસણની અંદર બધું મિક્સિંગ કરેલી વસ્તુઓ નાખી દીધી છે. લાસ્ટમાં 1 ચમચી નાખ્યું છે મેં સૂંઠનો પાવડર અને 250 ગ્રામ કોપરાનું શીણ રેડીમેડ નાખવાનું નથી, ઘરે ટોપરાનો વાટકો લાવીને છીણીને પછી જ નાખવાનો છે. અને બધું મિક્સ કરીને છેલ્લે નાખી દીધું છે 1 મોટો વાટકો ભરીને ગાયનું ઘી. તો આ ઘી નાખી અને બધી વસ્તુ હાથેથી મિક્સ કરવાની છે, એટલા માટે કે આપણે ગોળની પણ નાની એવી કોઈ કણી ન રહી જાય એ રીતે મિક્સ કરવાનું છે. પછી દબાવીને મેં એક તપેલીમાં ભરી લીધું છે. થોડી વાર પછી હું ડબ્બામાં પણ ભરી લઈશ, કારણ કે રોજે સવારે 9ના કોઠે 1 ચમચી ખાવાનું છે, શિયાળો પૂરો થાય ત્યાં સુધી. ગુંદર એટલો બધો આપણા શરીર માટે સારો છે, ખાસ શિયાળામાં. આ બની ગયું કાટલું. હવે બનાવશું મોહનથાળ, જે માવાની